વડનગરના સુંઢિયા ગામે સંત મેળાવડો યોજાયો। યુવાને દક્ષિણા ગ્રહણ કરી ભક્તિના માર્ગે પ્રયાણ કર્યું। વડનગર તાલુકાના સુંઢિયા ગામે આજે ભાવભીવંદન વાતાવરણ વચ્ચે ભવ્ય સંત મેળાવડો યોજાયો। ગામના દિનેશ લવજીભાઈ સોલંકી, જે હાલ અમદાવાદમાં સ્થાયી છે, તેમણે મહંત યોગી દીનાનાથ ગુરુ શ્રી યોગી ગુલાબનાથજીના પવિત્ર હસ્તે સંત પરંપરા મુજબ દીક્ષા ગ્રહણ કરી અધ્યાત્મ અને ભક્તિના માર્ગે આગળ પગથિયા ભર્યા છે। દીક્ષા દરમિયાન ગુરુશ્રી દ્વારા તેમને યોગી દેવનાથ નામ આપવામાં આવ્યું છે। ઉપસ્થિત પરિવારજનોની આંખોમાં ગૌરવ અને આનંદના આંસુ જોવા મળ્યા। સંત મેળાવડાની શરૂઆત સુંઢિયા ગામના ચામુંડા માતાના મંદિરે શોભાયાત્રા સાથે થઈ હતી। બગી, ડીજો અને ભક્તિ ગીતોથી ગુંજારા વચ્ચે નીકળેલી યાત્રા ગૌરક્ષક મઢી સુધી પહોંચી સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો। આ પ્રસંગે ગૌરક્ષ મઢી ઓમ શિવ ગોરક્ષનાથ આદેશ આશ્રમથી ધૂણી સંતો અને મહંતોના હસ્તે સ્થાપિત કરવામાં આવી। આધ્યાત્મિક મહેસૂસ કરાવતો આ પ્રસંગ હજારો શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો। અંદાજે 4000 જેટલા ભાવિકોએ સંત ભંડારામાં ભોજન પ્રસાદનો લાભ લીધો અને ભક્તિભાવથી ઓતપ્રોત બનેલા આ કાર્યક્રમને સફળ બનાવ્યો। ચેતન પટેલ, મહેસાણા।